નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। પોરબંદરમાં લોકસભા વિધાનસભા બેઠકના ઉમેદવાર ફોર્મ ભરશે। મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયા ફોર્મ ભરશે। ફોર્મ ભરતા પહેલા પોરબંદરમાં બંને ઉમેદવારી જાહેર સભા સુદામા ચોકમાં ભાજપ ઉમેદવારની આ જાહેર સભાનું આયોજન કરાયું છે। તો હું બધાને નોતરું આપવા આવ્યો છું કે આ વખતે આપણે જેટલા છે એટલા બધાય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપીએ એવી વિનંતી કરવા આવ્યો છું। મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ વખતે પોરબંદરની બેઠક આપણે રેકોર્ડ બ્રેક લીડથી જીતવી છે। 26 બેઠકો 5 લાખ કરતા વધારે મતથી જીતવાના છે। પણ ચૂંટણી પછી નરેન્દ્રભાઈ આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પૂછે કે કેટલી સીટો જીતા 26 5 લાખથી વધારે, પણ હાઈએસ્ટ લીડ કોણે આપી? તો કે પોરબંદર લોકસભાએ આપી। અને પોરબંદર લોકસભાની અંદર હાઈએસ્ટ લીડ પોરબંદર વિધાનસભાએ અને પોરબંદર જિલ્લાએ આપી। આ વખતે આપણે આ રેકોર્ડ પ્રસ્થાપિત કરવો છે અને આપણો હક પણ પ્રસ્થાપિત કરવો છે। ત્યારે આપ સૌ આજે જે રીતે ઉત્સવ મનાવો છો એ રીતે કામ ધંધો રોજગાર બંધ કરીને મતદાન આવે એ દિવસે બધા મતદાન કરવા જાજો એવી વિનંતી છે। તમારે બધાને મનસુખભાઈને પણ સાંભળવાના છે। આપણે તો ફરી પાછા મળીશું। અહીંયા ઉપસ્થિત રહ્યા આપ સૌ એ માટે આપ સૌનો આભાર। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। આભાર અર્જુનભાઈ। તો મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયા આજે ફોર્મ ભરશે। ફોર્મ ભરતા પહેલા પોરબંદરમાં બંને ઉમેદવારની આ જાહેર સભા સુદામા ચોક ભાજપ ઉમેદવારની આ જાહેર સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। લોકસભા વિધાનસભા બેઠકના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયા ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને તે પહેલા જ આ જાહેર સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। તો ફોર્મ ભરતા પહેલા પોરબંદરમાં બંને ઉમેદવારોની આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। પોરબંદરમાં લોકસભા વિધાનસભાની બેઠક પરથી ઉમેદવારોની પસંદગી છે તે કરી દેવામાં આવી છે। મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયા આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને ફોર્મ ભરતા પહેલા પોરબંદરમાં આ બંને ઉમેદવારોએ જાહેર સભા યોજી હતી અને લોકોને સંબોધ્યા। સુદામા ચોક ભાજપ ઉમેદવારની આ જાહેર સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા છે। તો હાલ તો અર્જુન મોઢવાડિયા દ્વારા લોકોને સંબોધવામાં આવ્યા। ફોર્મ ભરતા પહેલા આ જાહેર સભા છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। મનસુખ માંડવિયા પણ પરિવારમાં સંબોધશે। પોરબંદરમાં લોકસભા વિધાનસભા બેઠકને લઈને જે પસંદગી છે તે કરવામાં આવી છે અને હવે લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે એક બાદ એક ઉમેદવારો છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે કરી રહ્યા છે અને હવે પોરબંદર ખાતે પણ ફોર્મ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। ભારત માતા કી વંદે વંદે। ધન્યવાદ। પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે નામાંકન ભરવાના પ્રસંગે આજના કાર્યક્રમમાં આપણા વચ્ચે ઉપસ્થિત વંદનીય સંતગણ, મંચ પર બિરાજમાન તમામ જનપ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો, ઉપસ્થિત કાર્યકર્તા બંધુ ભાઈઓ અને બહેનો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, સૌપ્રથમ મહાત્મા ગાંધીના ચરણોમાં વંદન કરું છું। કૃષ્ણ સખા સુદામાના ચરણોમાં વંદન કરું છું। આ મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે। હું ભાવનગરથી આવું છું। ભાવનગરની અંદર
મહાત્મા ગાંધીના વિચાર આધારિત બુનિયાદી શિક્ષણની સૌથી વધારે સંસ્થાઓ આવેલી છે. આ સંસ્થાઓને બચાવવા માટે, આ સંસ્થાઓને મદદ કરવા માટે ગાંધીજીની 150મી જન્મ જયંતિ વખતે મેં 150 કિલોમીટરની પદયાત્રા ગાંધી મૂલ્યોના માર્ગે કરીને કરી હતી. એટલા માટે સ્વધર્મથી હું પોરબંદર સાથે જોડાયો હતો. હવે કર્મથી પોરબંદર સાથે જોડાવા માટે આપના આશીર્વાદ માટે આવી રહ્યો છું. મને પૂરો વિશ્વાસ છે આ ધરતીની તાકાત, આ ધરતીના સંસ્કાર એ કંઈક અનોખા છે. અને એટલા માટે પોરબંદર, રાજકોટ અને જુનાગઢ આ 3 જિલ્લાની બનેલી આ લોકસભા સીટ, દોસ્તો, હું ચૂંટણી જીતવા માટે નથી આવ્યો, જનતાના દિલ જીતવા માટે આવ્યો છું. લોકશાહીની અંદર જનતાના દિલ જીતવા એ બહુ આવશ્યક હોતા હોય છે. અને મોદીજીએ દેશની 140 કરોડની જનતાને મારો પરિવાર કહીને જનતાના દિલ જીત્યા છે. એ અમે પ્રવાસમાં જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે જનતાનો જે ઉમળકો છે, જનતાનો જે ઉત્સાહ છે, એના આધારે અમે અનુભવી રહ્યા છીએ. અને એટલા માટે જ મોદીજીએ કહ્યું કે મારી દ્રષ્ટિએ આ 4 જાતિનો વિકાસ એટલે રાષ્ટ્રનો વિકાસ. આ 4 જાતિ એટલે કોણ? મોદીજીએ કહ્યું કે ગરીબ એક જાતિ છે, મહિલા એક જાતિ છે, કિસાન એક જાતિ છે અને યુવાન એક જાતિ છે. આ 4 જાતિના વિકાસ માટે નરેન્દ્રભાઈ પાછલા 10 વર્ષોથી અથાગ પ્રયાસ કર્યો છે. અને પ્રયાસનું પરિણામ હું જ્યારે ગામડાની અંદર પ્રવાસ કરી રહ્યો હતો, શહેરની અંદર પ્રવાસ કરી રહ્યો હતો, મારી સામે આ 4 વર્ગના લોકો પ્લેકાર્ડ લઈને ઉભા રહેતા હતા. કહેતા હતા કે અમે કિસાન સન્માનના લાભાર્થી છીએ, અમે મોદીજીની સાથે છીએ, અમે તમને સમર્થન કરીએ છીએ. અરે કોઈ મહિલા કહેતી હતી મહિલા સશક્તિકરણ માટે મોદીજીએ કરેલા પ્રયાસથી અમે મોદીજીની સાથે છીએ. અરે કોઈ ગરીબ કહેતા હતા અમને મુફ્ત અનાજ મળી રહ્યું છે ને એટલે અમે મોદીજીની સાથે છીએ. અને એટલા માટે મેં નક્કી કર્યું આ ચૂંટણી દોસ્તો મનસુખ માંડવિયા નથી લડતા. મોદીજીના પ્રતિનિધિ તરીકે લાખોની સંખ્યાની અંદર, કરોડોની સંખ્યાની અંદર મોદીજીની યોજનાના લાભાર્થીઓ આ ચૂંટણી લડી રહ્યા છે દોસ્તો. અને એટલા માટે 4 લાભાર્થીઓ મને સામેથી કહ્યું. એક અમારા પોરબંદરના મછવારા મીનાબેન, એમણે કહ્યું કે મનસુખભાઈ, અમને બોટ માટે લોન મળી ગઈ ને એટલે કોરોના પછી મારા પતિ પાસે કોઈ વ્યવસાય નહોતો, અમે ફરીને માછીમારી ચાલુ કરી દીધી છે. મારા ફોર્મમાં દરખાસ્ત કરવા માટે કોઈ મોટા નેતાએ મને પ્રસ્તાવ નથી કર્યો, પણ મારી મીનાબેન મારા ફોર્મની અંદર પ્રસ્તાવક તરીકે સહી કરી રહ્યા છે. મારા ફોર્મની અંદર અમારે એક ગોંડલની બહેન નયનાબેન, હું એમના ઘરે ભોજન માટે ગયો હતો. એક નાના એવા મજૂર પરિવાર હું ભોજન માટે ગયો ત્યારે મને કહ્યું કે મનસુખભાઈ, અમને અમારું ઘરનું ઘર મળી ગયું. અમે કલ્પના નહોતી કરી કે અમને ક્યારે અમારું પોતાનું ઘર મળશે. હું તમારા ફોર્મમાં દરખાસ્ત કરી શકું? નયનાબેન મારા ફોર્મની અંદર દરખાસ્ત કરનાર મારા સાથી છે. મારા ફોર્મની અંદર ઉમેદવાર તરીકે પ્રસ્તાવ કરી રહ્યા છે. અને અમારા જેઠા બાપા એક વખત બોડિયું લઈને ઉભા હતા મારા પ્રવાસ દરમિયાન. જેઠા બાપાએ કહ્યું, હું નાનો ખેડૂત છું, પણ કિસાન સન્માન નિધિ ટાઈમે અમને ખાતર મળે છે અને 0% મોદીજી અમને પાક ધિરાણ આપે છે. એટલા માટે મારે પણ તમે ઉમેદવાર થયા છો ને, તમારી દરખાસ્ત કરવી છે. અમારા જેઠા બાપા મારા પ્રસ્તાવક છે દોસ્તો.
અને ચોથી જાતિમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યો છે અમારો યુવાન યશ. અહીં કંઈક બેઠો હશે, ઉભો છે. અમારો યશ યુવાન છે. એમણે કહ્યું કે હું ડોક્ટર બન્યો છું. મારા પરિવાર પાસે પૈસા નહોતા. મેં મોદીજી પાસે બેંક પાસે લોન માંગી. મને મારા ભણવા માટે લોન મળી ગઈ, મને ડિગ્રી મળી ગઈ. હું પણ પ્રસ્તાવ કરવા માંગુ છું. દોસ્તો, મારા 4 ફોર્મના 4 સેટની અંદર મારા પ્રસ્તાવકો મોદીજીના પ્રતિનિધિ છે. હું ભાગ્યશાળી છું. મોદીજીના પ્રતિનિધિઓ, લાભાર્થીઓ મારા નામાંકનની અંદર પ્રસ્તાવ કરી રહ્યા છે. દોસ્તો, દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. અને નવા ભારતના નિર્માણ ટાણે અમૃતકાળના સમયે મોદીજીને ફરીને દેશના પ્રધાનમંત્રી બનાવવા માટેની આ ચૂંટણી છે. અને આ ચૂંટણીની અંદર તમે મત આપો છો ને. આપણે તો ગુજરાતી લોકો છીએ. જ્યારે રોકાણ કરીએ ને ત્યારે વળતરની ગેરંટી હોય તો રોકાણ કરતા હોઈએ છીએ. તમે ભારતીય જનતા પાર્ટીને મત આપો છો ને. આપણે મોદીજીને વડાપ્રધાન બનાવીએ છીએ ને. દોસ્તો, એક મતનું કેટલું મૂલ્ય હોય છે આપણે ભલી ભાંતિ પાછલા 10 વર્ષની અંદર અનુભવી લીધું. આપના એક એક મતથી ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી. મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા. પાછલા 65 વર્ષની અંદર જે કામ થયા હતા, 65 વર્ષે દેશ જે હાઈટ પર નહોતો પહોંચ્યો એ 10 વર્ષની અંદર મોદીજીએ કરી બતાવ્યું છે. 10 વર્ષની અંદર મોદીજીએ દેશની અંદર બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, મહિલાઓને સન્માન આપ્યું, કોરોના જેવી ક્રાઇસિસમાંથી દેશને સફળ રીતે ઉગાર્યો, દેશની અંદર ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ પર કઠોર ઘા કર્યો, દેશની સરહદોને સલામત કરી. દિવસ ઉગેને છાપાની અંદર આપણે ન્યૂઝ વાંચતા હતા, ભારત પાકિસ્તાન સરહદ ઉપર ગોળીબાર બંધ થઈ ગયો, દેશ સુરક્ષિત થયો. અંતરિક્ષની અંદર દેશની પહોંચ ચંદ્રયાન દ્વારા ચંદ્ર સુધી પહોંચી, મંગળ સુધી પહોંચવા જઈ રહી છે. વિશ્વની અંદર હિન્દુસ્તાનના પાસપોર્ટની તાકાત વધી. દેશનો નાગરિક વિદેશની અંદર જાય ત્યારે ગૌરવથી હું ભારતીય છું એવું કહી શકે એવી વિશ્વની અંદર ઇજ્જત બની. દેશનો ખેડૂત સન્માન સાથે જીવી શકે. ભારત સરકારના ખાતર મંત્રી તરીકે હું કહીશ, મારા ખેડૂતને ક્યારેય ખાતર માટે લાઈન નથી લગાવવી પડતી. આટલું નહીં, પણ કોરોના દરમિયાન પોર્ટ બંધ હતા, યુક્રેન રશિયાની લડાઈ થઈ, ખાતરના ભાવ વધી ગયા અને એક બેગ યુરિયાની કિંમત જ્યારે 4000 રૂપિયા થઈ ગઈ. મેં મોદીજીની પાસે જઈને માત્ર એટલું કહ્યું હતું, મોદીજી તમે મને 1.25 લાખ કરોડની સબસિડી આપી છે, એ તો 6 મહિનાની અંદર પૂરી થઈ ગઈ. મારે ખાતરના ભાવ વધારવા પડશે. ત્યારે તમે ને મેં જેને દેશના પ્રધાનમંત્રી બનાવ્યા છે એવા મોદીજીએ મને કહ્યું હતું, કિસાન એ અન્નદાતા છે, એના ઉપર ભારણ નહીં આવવું જોઈએ. અને દોસ્તો, એક બેગ પર સરકારે 3700 રૂપિયાની સબસિડી આપી. ડીએપીની એક બેગ 4100 રૂપિયાની, એક બેગ ઉપર 2500 રૂપિયાની સબસિડી આપી. દોસ્તો, ખેડૂતો પર ભારણ નહીં આવવા દીધું. 2,54,000 કરોડ રૂપિયા ગયા વર્ષે ભારત સરકારે કિસાનોની સબસિડીનું બિલ ભર્યું, પરંતુ કિસાન પર ભારણ નહીં આવ્યું. દોસ્તો, કિસાનોનું કલ્યાણ થયું, મહિલાઓનું સશક્તિકરણ થયું, યુવાઓને પોતાની ઓપોર્ચ્યુનિટી મળે. કોઈ યુવાનીઓ રિસર્ચ કરે, ઇનોવેશન કરે, અરે નવો ધંધો સ્થાપિત કરવાનો વિચાર કરે તો એને મુદ્રા યોજનામાંથી લોન મળે. વિદેશ ભણવા જવું હોય એને લોન મળે. ભારતની અંદર રિસર્ચ કરવું હોય તો એને તક પૂરી પાડવામાં આવે. યુવાનો કહે છે કે દેશ બદલી રહ્યો છે. દોસ્તો, વિદેશ જવાની ઘેલસા ઘટી રહી છે. વિદેશમાં દેશના યુવાનો ગયા છે ને પાછા હિન્દુસ્તાનની અંદર પરત આવી રહ્યા છે. વિશ્વની અંદર દોસ્તો, હું થોડા સમય પહેલા
વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ગયો હતો. અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એક એવો ચોરાયો છે, એવો ચોતરો છે, જે સ્વિટ્ઝરલેન્ડના દાવોસની અંદર દર વર્ષે જાન્યુઆરીમાં એક સપ્તાહ માટે લોકો ભેગા થાય. વિશ્વની મલ્ટીનેશનલ કંપનીના ડેલિગેશન આવે, વિશ્વની સરકારના ડેલિગેશન આવે, વિશ્વના ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો આવે, સારા વિશ્વના મીડિયા ત્યાં હોય, અને એ વખતે વિશ્વના નેતાઓ પરસ્પર મળતા હોય. અને મારે દુનિયામાં સૌથી વધારે ચેરિટી કરનાર બિલ ગેટ્સને મળવાનું થયું. સામાન્યતઃ તો એવું હતું કે વિદેશમાં અમે જઈએ ને